સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરુણ અંત આવ્યો, જ્યાં પ્રેમ લગ્નના માત્ર 7 મહિના બાદ 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હતો। મૃતકના પરિવારે આક્ષેપ કર્યા હતા કે સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। શહેરના ખટોદરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમ લગ્ન માત્ર 7 મહિના બાદ 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો હતો। મળતી માહિતી મુજબ સાક્ષી નામની યુવતીએ પોતાના નિવાસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। સાક્ષીનો થોડા સમય પહેલા મનોજ નામના યુવક સાથે પ્રેમ લગ્ન થયા હતા। યુવતી અને તેના પરિવાર અનુસૂચિત જાતિના હોવાના કારણે સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો તરફથી કરવામાં આવ્યો છે। મનોજ સહિતના સાસરિયાજનોએ યુવતી પર શારીરિક અને માનસિક ત્રાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે। ખટોદરા પોલીસે સમગ્ર મામલે મનોજ સહિત સાસરિયા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા યુવતીના પિતાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સાક્ષીના મોબાઈલ ફોન અને અન્ય સાક્ષ્યોને આધારે તપાસ આગળ વધારાઈ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। સાસુનું ઓવરનું અને નનદનું ત્રાસ હતું છોકરીને, અને જાતિવાર પરથી ગાળ બોલતી હતી। એને એમ કહેતા હતા એ છોકરો મારી મૂરીને એના ઘરથી રાત્રે 12 વાગે એમને મૂકીને જતો રહેતો, અને એમ કહેતો હતો એની સાસ બધા એ કે તું અમારી જાતની નથી, તું નીચ જાતની છે અને અમે મરાઠા છે। એને એમ કહેતા કે એને છોડી દે, એટલે મારી છોકરીએ ત્રાસીને સુસાઇડ કરી લીધું। એમનું શું નામ હતું અને ક્યારે લગ્ન થયા? એના 7 મહિના થઈ ગયા છે મેરેજને। શું નામ હતું એનું મનોજ ખોરસે છે નામ। છોકરીનું નામ શું? છોકરીનું નામ સાક્ષી રોકડે છે। શું માંગ? અમારે એવી માંગ છે કે એને આજીવન સજા હોવી જોઈએ, કોઈ જાતિભેદ પર બોલવું નહીં જોઈએ।